ગણેશ ઉત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશ આરતી અને 56 ભોગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, બિલ્ડર કમલેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી ભગવાન શ્રીજીની આરતી ઉતારી હતી અને 56 ભોગનો લાભ લીધો હતો, જ્યારે સોસાયટીમાં ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ અને ખાસ અહીંયાનું યુવક મંડળ, અહીંયા શ્રેષ્ઠ એવા શ્રી અક્ષયભાઈ, શ્રી કમલેશભાઈ, તમામ મીડિયાના મિત્રો જ્યાં અહીંયા હાજર છે, તમામ વડીલો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મને મોકો આપ્યો કે હું અહીંયા આવી અને ગણપતિજીની આરતી ઉતારી શકું. આમ તો મારું પરિવાર અત્યારે પાલનપુર છે, તો એકલું એકલું લાગતું હતું મને બી, પરંતુ આજે જ્યારે અહીંયા આવ્યો તમે બધાને લાગ્યું કે મારો પરિવાર જ છે અહીંયા. મને ખૂબ ગમ્યું અને ખૂબ ગમશે ભરૂચની સેવા કરવાનું. જેટલું બી ટેન્યુઅર મારો હશે અહીંયા એસપી તરીકેનો, મારું ક્યારેય બી કામ પડે, પણ ભગવાન કરે પોલીસનું કામ કોઈને ના પડે, પણ છતાં બી અમે પોલીસ હંમેશા આપની સેવામાં છીએ, આપની સુરક્ષામાં છીએ અને ગમશે કે અમે વધારે ને વધારે આપનું કંઈ કામ કરી શકીએ, આપની સેવા કરી શકીએ. આપ લોકો ખૂબ સરસ રીતે ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂરી કરો. પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ, ભરૂચ પોલીસ હંમેશા આપની સાથે છે અને મને ખૂબ ગમશે જ્યારે બી કમલેશભાઈ, જ્યારે બી અક્ષયભાઈ મને બોલાવશે ત્યારે મારા આ પરિવારને અને બહેનોને મળવું મને ખૂબ ગમશે. સવારે 11 વાગે લોકો કહે છે 5 વાગ્યા હાથ ઉભો થાય, એટલે અમારે જમવાનું એવું જ હોય 9 દિવસ. એટલે એ બહેનોનું એક બહુ એ છે કે એ લોકો સવારથી પાછા ફૂલ તોડવાના, આ તે બધું એમની એક્ટિવિટી એ લોકો કરે, કારણ કે આટલો મોટો હાર બનાવો એટલે બહુ અમારા માટે બી કઠિન હોય, પણ એ લોકો બનાવે છે બહેનો, એ એમનો બી ખૂબ ખૂબ આભાર છે. ખાસ કરીને આજે આપણી વચ્ચે નવા અને ટૂંક જ સમયમાં મારી સાથે મુલાકાત થઈને અમારી મિત્રતા, જૂની મિત્રતા નીકળી, એટલે મારા મિત્ર હતા તે એમના મિત્ર હતા અને અમારે ખાસ એવી મુલાકાત થઈ ગઈ. અને સાહેબનો નેચર મને એવો લાગ્યો કે અત્યાર સુધીને મેં જેટલા વડા એવા છે, પણ આ સાહેબ એવા છે કે સામેથી મને ફોન કરે કે ચલો હું નીકળું છું. એટલે મને એવું હતું કે નહીં આવે, પણ સાહેબ આવ્યા એ બધા આપણો ખૂબ ખરેખર ખૂબ, કારણ કે અત્યાર સુધી બધા જ એસપી મારા ત્યાં આવેલા છે અને તમે બી આવી ગયા, એટલે આપનો બી ખૂબ ખૂબ આભાર.